પ્રભુ ગુવાળિયા છે, ગ્વાલ છે, અને એટલા માટે એ ગુવાળિયાની જેવી દિનચર્યા હોય એવી દિનચર્યા આપણા અષ્ટયામની સેવામાં છે. ઠાકોરજી ગાયો ચરાવવા જાય, ગાયો લઈને પાછા આવે, ગાયોને દોહે, એ ગુવાળિયાની જે દિનચર્યા હોય એ પ્રકારની દિનચર્યા એવા ભાવથી ઠાકોરજીની અષ્ટયામ સેવા થાય છે. ત્રીજું, એ વ્રજના રાજા પણ છે. નંદ બાબા રાજા છે અને એટલા માટે એના બપોરના સમયમાં રાજભોગ આરોગે અને રાજા જેવા શણગાર ધારણ કરે. વ્રજરાજ વિરાજિત ઘોષ વરે વર્ણીય મનોહર શ્યામ વરે. વ્રજ કે રાજા હે અમારે ઠાકોરજી, એટલે તો દાણ લેવા માટે પધારે છે કે હું વ્રજનો રાજા છું, મને કર આપો. તો રાજા જેવો સન્માન આદર ઠાકોરજીનો રાખવામાં આવે. સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ છે. એ રાજા છે. અને ચોથું, એ પરમેશ્વર છે, એ બ્રહ્મ છે. અને એટલા માટે આપણા સેવાક્રમમાં જ્યેષ્ઠાભિષેક થાય, પંચામૃત થાય, આ બધા જે બ્રહ્મ ભાવથી જે આરાધન થતું હોય, પુરુષુક્ત આદિના ગાન થાય. તો બ્રહ્મ ઉપાસના જે વેદોમાં બતાવી છે એની પણ સ્વીકૃતિ ગુસાઈજીએ કરી. એટલે આ ચારે ભાવોનો એક ભાન રાખી, એક જાગૃતિ રાખી અને એવી ભાવના રાખી અને આપણી સેવા થતી હોય. અને આ પ્રકારે હમણાં બધું વાંટવાનું કંઈક વાંચતા રહેવાનું. બોલો ગોવર્ધન વલ્લભાધીશ. આમ ચારે ભાવથી આપણે ત્યાં ભાવ થતો હોય છે. પ્રભુ રાજભોગ બપોરના સમયે આરોગે. બીજું, ઠાકોરજી જ્યારે વનમાં પધારે સખાઓની સાથે, અને વનમાં પધારે અને યશોદાજી ને વ્રજભક્તો છાક બાંધી દે, ટોકરી બાંધી દે, અને લૌકિક ભાષામાં જેમ પિકનિક આપણે કહીએ એમ ઠાકોરજી બધા સખાઓની સાથે પોતાની ટોકરી ખોલી ખોલીને આરોગે. એ છાક લીલા કહેવાય. ત્રીજું, કુંવારાનો મનોરથ થતો હોય. આપણે ત્યાં એ ભાવના છે કે કુંવારો ને 56 ભોગ શ્રી વલ્લભ કુલની હાજરીમાં કરતા હોઈએ. એટલે કુંવારામાં કુલ્લડમાં ભોગ ધરવામાં આવતા હોય અને એની વિશેષ પ્રકારની સામગ્રી કુંજવારો, જે કુંજમાં વ્રજભક્તો ચારે યુથો ઠાકોરજીને જે ભોગ આરોગાવે એ કુંજવારો કહેવાય. ચોથું, 56 ભોગ. એમ માનવામાં આવે કે જ્યારે ઠાકોરજી અને સ્વામીજીના વિવાહ નક્કી થયા અને એ સમયે વૃષભાનજીએ સમગ્ર વ્રજવાસીઓને ભોજ આપ્યો અને સમસ્ત વ્રજભક્તો આવ્યા અને એ સમયે જે ભોગ આરોગ આવ્યો ઠાકોરજીને એને 56 ભોગ કહેવામાં આવે. 56 ભોગની બીજી પણ અનેક ભાવના છે. 56 ભોગ એટલે 56 પ્રકારની સામગ્રી જ નહીં. સામગ્રી તો અનેક પ્રકારની હોય છે, પણ 56 ભાવની સામગ્રી. આપણે ત્યાં બ્રજમંડળ છે ને, એને કમલાકાર માનવામાં આવે છે. એનો તમે મેપ જુઓ તો કમળ જેવો આકાર બ્રજમંડળનો છે અને એ બ્રજમંડળના કમળને 56 પાંખુડીઓ છે. અને આ 56 સ્થાન ઉપર ઠાકોરજી વિવિધ લીલા કરે અને 56 સ્થાને લીલા કરે છે. અને એ સમયે લીલા કરતા વ્રજભક્તો સાથે એ સ્થાનમાં જે વ્રજભક્તો સામગ્રી આરોગાવે એ 56 ભોગનો ભાવ કહેવાય. મધુરાષ્ટકમાં પણ તમે જુઓ, અધરમ મધુરમ, મદનમ મધુરમ, નયનમ મધુરમ, અસિતમ મધુરમ. એક શ્લોકમાં 7 વાર મધુર શબ્દ આવે અને 8 શ્લોક એટલે 8 સિત્તા 56 વાર મધુર શબ્દનો પ્રયોગ છે. એટલે કે આ મુખ્ય વ્રજમંડળમાં લીલાના 56 સ્થાનો અને એમાં એ લીલા કરતા વ્રજભક્તો પ્રભુને આરોગાવે એટલે આપણે ત્યાં સિરમોર 56 ભોગ ઉત્સવ કહેવામાં આવે. અને છેલ્લો છે અન્નકૂટ ઉત્સવ. અને અન્નકૂટ ઉત્સવ જ્યારે ઇન્દ્રમાન ભંગનો પ્રસંગ આવ્યો અને સ્વયં પ્રભુએ ગોવર્ધનયાગ કરવાનું કહ્યું અને એ સમયે વ્રજભક્તોએ જે ગિરિરાજ બાવાને ભોગ ધર્યો એને કહેવાય અન્નકૂટ ઉત્સવ. અને એટલા માટે આ થોડાક ભેદ આપણને ખ્યાલ હોવા જોઈએ. એ રીતે જ સામગ્રીના પણ ભેદ હોય. દૂધઘર, નાગરી, અનસખડી, સખડી, ફલાહાર,
અંતર્ગત જુદા જુદા ભેદો છે, હમણાં એનો સમય નથી, વિસ્તાર નથી કરતો, પણ એના પણ જુદા જુદા ભેદ કહેવાય. ભોગ ધરતા હોય ત્યારે એનો પણ વિવેક, કઈ વસ્તુ ક્યાં સાજવી, એનો પણ એક વિવેક છે. એટલે ભોગ ધરતાય આવડવું જોઈએ અને ભોગ સરાવતાય આવડવું જોઈએ. કઈ રીતે ભોગ ધરવો અને કઈ રીતે સરાવવો, બંનેનો વિવેક છે. અન્નકૂટમાં દૂધઘર ક્યાં આવે, અનસગડી ક્યાં આવે, સગડી ક્યાં આવે, એ સજાવવાનો પણ પ્રકાર છે. એ રીતે જ શૃંગારનો ક્રમ, કયા શૃંગાર કઈ વખતે આવે, કયા વસ્ત્ર ધરાય, મસ્તક પર કયા શૃંગાર આવે, આનો પણ એક વિવેક છે. તો પુષ્ટિ માર્ગમાં તો શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાય પ્રગટ ભય માર્ગ રીત દિખાય. એવો સુંદર માર્ગ આપણને બતાવ્યો, જે સારસ્વત કલ્પમાં એ વ્રજભક્તોએ જે રીતે લાલ લડાવેલા એ ક્રમ મહાપ્રભુજીને ગુસાઈજી આપણને આપ્યો. આજે અત્યારના સમયમાં તમારે નંદ બાબાનું ઘર જોવું હોય અને સારસ્વત કલ્પમાં ઠાકોરજી ત્યાં કઈ રીતે રહેતા એ જોવું હોય તો કોઈ પણ પુષ્ટિ માર્ગી હવેલીમાં જઈ આવજો, તમને દર્શન થઈ જશે કે એ કલ્પમાં ઠાકોરજી નંદાલયમાં કઈ રીતે રહેતા. આજે પણ આપણો આખી હવેલીનો ભાવ એ જ છે. એટલે જ મર્યાદા માર્ગમાં મંદિર હોય, પુષ્ટિ માર્ગમાં હવેલી કહીએ. કારણ હવેલી એ ફારસી શબ્દ છે, એનો અર્થ થાય સુસજ્જ વિશાલ ઘર. એટલે આપણે ત્યાં મંદિર પુષ્ટિ માર્ગમાં એક જ છે અને એ છે શ્રીનાથજીનું મંદિર, જે નાથક દ્વારામાં, જે સ્વયં શ્રીનાથજીની ઈચ્છાથી ધ્વજા અને શિખર વાળું બન્યું. જયારે બનાવતા હતા નકશો ત્યારે શ્રીનાથજીએ પોતે એવો અનુભવ કરાવ્યો ને 3 વાર એનો નકશો બનાવ્યો અને ધ્વજા અને શિખર બન્યા. અને શ્રીનાથજીએ પોતે આજ્ઞા કરી કે મારે જગુદ્ધારક રૂપે બિરાજવું છે, યહાં દેવાલય કી રીત રાખી. એટલે દેવાલય એક જ છે, એ શ્રીનાથજી, અને બાકી બધા નંદાલયો છે, નંદ બાબાના ઘર છે. અને એટલા માટે આપણે ત્યાં એને હવેલી શબ્દ કહેવાય છે. આપણે ત્યાં 4 આરાધ્ય સ્થાનો છે. એક મંદિર એ શ્રીનાથજી, બીજું હવેલી, ત્રીજું બેઠકજી કે જે સ્થાન પર મહાપ્રભુજીએ બિરાજી 7 દિવસ ભાગવતજીનું પારાયણ કર્યું હોય એ સ્થાનને બેઠકજી કહેવાય. અને એમ કહેવાય કે આજે પણ એ બેઠકજી રૂપે મહાપ્રભુજી ત્યાં પ્રગટ સ્વરૂપે બિરાજે. અને ચોથું સ્થાન આપણે ત્યાં ચરણ ચોકી છે. શ્રીનાથજી જતીપુરાથી મેવાડ રાજસ્થાન પધાર્યા, પ્રગટ તો ગિરિરાજજીની ઉપર થયા હતા, અને પછી મેવાડ પધાર્યા અને જ્યાં જ્યાં મુકામ કર્યો એ સ્થાન ચરણ ચોકી રૂપે ઓળખાય છે. આજે પણ ત્યાં શ્રીનાથજી બિરાજી રહ્યા છે એવો ભાવ કરાય. તો આપણા વિવેક છે નાના નાના સમજણના. તો અન્નકૂટ ઉત્સવ આ રીતે વ્રજ ભક્તોએ ધર્યો છે. ઇન્દ્રને ખબર પડી, નારદજીએ સમાચાર આપ્યા કે ઇન્દ્ર તારું બહુ મોટું અપમાન થયું. જો આપણે ત્યાં શ્રીનાથજીનું એક નામ છે દેવ દમન શ્રીનાથ. દેવ દમન એટલા માટે કારણ કે ભગવાને જ્યારે દેવતાઓને દેવતા પદ આપ્યું અને એમને દેવતાપણાનો અહંકાર થયો અને પોતાને ઈશ્વર માનવા લાગ્યા કે આ સૃષ્ટિ જાણે અમે ચલાવીએ છીએ, અને જ્યારે દેવતાપણાનો અહંકાર આવ્યો ત્યારે ભગવાને આ દેવોનું દમન કર્યું છે. દશમસ્કંદની તમે લીલા જુઓ, ભગવાને કેવલ અસુરોનું દમન નથી કર્યું, ભગવાને દેવોનું પણ દમન કર્યું છે. અને દેવ અને અસુર બંનેનું દમન કરી અને ભક્તોનું મહાત્મ્ય વધાર્યું છે. દશમસ્કંદની લીલા જોશો તો એક અસુરોનું દમન અને દેવતાઓનું દમન. જો ઇન્દ્રનું દમન કર્યું, બ્રહ્માજીનું દમન કર્યું, વરુણ દેવનું દમન કર્યું, રાસ પંચાધ્યાયમાં કામદેવનું દમન કર્યું, એમ અનેક દેવોના દમન કર્યા. દમન કર્યું એટલે કે એમને એમનું સ્થાન યાદ અપાવ્યું. જે મદ એમને આવી ગયો હતો, એટલે ભગવાન દેવતાઓનો પણ અહંકાર ચલાવી લેતા નથી, તો પછી મનુષ્યની શું વિશાલ છે. દેવતા સ્થાને પહોંચ્યા પછી પણ ભગવાન એમનો મદ તોડે છે, તો મનુષ્યના મદને ક્યાં ચલાવી દે. ઠાકોરજી અહંકાર કોઈનો નથી ચલાવ્યો. આપણે તો વાર્તા પ્રસંગમાં આવે છે ને પ્રસંગ, પેલી રાણી આવી શ્રીનાથજીના દર્શન કરવા અને કહેવા લાગી હું દર્શન તો કરું પણ મારા રાજ ઠાક સાથે દર્શન કરીશ, છત્ર ને ચાદર ને ચમર ને બધું મારી જોડે હશે અને આ રીતે જ મારા વૈભવ સાથે દર્શન કરવા જઈશ.
મહાપ્રભુજી તો પરમ કરુણામય છે. કહ્યું ઠીક છે, તમે આ રીતે દર્શન કરો. કોઈ પ્રભુની સન્મુખ આવી રહ્યું છે, અમે શા માટે રોકીએ? મહાપ્રભુજી તો કરુણા કરી, દ્વાર બંધ કરવામાં આવ્યા અને રાણી માટે દર્શનની વ્યવસ્થા થઈ. પણ આ શ્રીનાથજી બાબા કોઈનો અહંકાર ચલાવી લે. 12,000ની ભીડ ઉભી હતી. શ્રીનાથજી બાબાએ બીજું રૂપ ધારણ કર્યું, સાંકળ ખોલી દીધી, હજારોની ભીડ અંદર આવી ગઈ અને એકે કપડું ન રહ્યું રાણીના શરીર. પ્રભુ કોઈનો અહંકાર ચલાવતા નથી. અને ગોવિંદ સ્વામી ત્યાં કીર્તન ગાય છે, કોણ યહ ખેલવે કી બાની. મહાપ્રભુજી કહે ઠાકોરજીની કોઈ પણ લીલામાં શંકા ને ત્રુટિ નહીં કાઢવી. એટલે મહાપ્રભુજીએ લાઈન લખી, ભલી યહ ખેલવે કી બાની. આ રીતે ગાઓ. પ્રભુ અનુકૂળ લીલા કરે કે વિપરીત લીલા કરે, પણ પ્રભુની લીલામાં ક્યારે પણ દોષ દર્શન નહીં કરે. પ્રભુમાં દોષ જોવાય અપરાધ છે. જેને ભક્તિમય જીવન જીવવું છે એમાં દરેકમાં સાર કાઢતા એને શીખવું જોઈએ. અને એટલા માટે વાર્તા સાહિત્યમાં પણ કહ્યું, આ બે પ્રકારની ભાવના ઠાકોરજીમાં નહીં કરવી. એક અસંભાવના અને બીજી વિપરીત ભાવના. એક અસંભાવના આપણને થાય, મારા લાલન તો આટલા નાનકડા છે, આટલો મોટો અન્નકૂટ ધર્યો છે, કઈ રીતે આરોગતા હશે? આટલું મોટો અન્નકૂટ ને આટલા નાનકડા લાલન. અરે તારા ભાવને કારણે નાના બેઠા છે, બાકી એ તો વિશ્વનું ચલાવનારો છે. અસંભાવના અને વિપરીત ભાવના. આમ કેમ કર્યું ઠાકોરજી? આવું કઈ કરાતું હશે? આ આપણી લૌકિક બુદ્ધિ છે. પ્રભુના માંથી જ બધું પ્રગટ થયું છે, એટલે પ્રભુમાં કોઈ વિકાર નથી. તો આમ જયારે ઇન્દ્રને સમાચાર મળ્યા છે, બ્રજવાસીઓએ તારું અપમાન કર્યું ને નવો કોઈ ગોવર્ધન યાગ શરૂ કર્યો. ઇન્દ્ર કોપાયમાન થયા. સંવર્તક નામના મેઘો પ્રલય કાળમાં જે વર્ષા કરે એમને આજ્ઞા કરી છે, જાઓ સમગ્ર બ્રજને ડુબાડી દો. આકાશમાં કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા છે. મોટી મોટી શિલાઓ પડતી હોય એવી બૂંદો પડવા લાગી છે જલની. ગભરાયા બ્રજવાસીઓ ભાગતા ભાગતા ઠાકોરજીના શરણે આવ્યા છે, પ્રભુ રક્ષા કરો. પ્રભુએ કહ્યું કે આપણે જેની પૂજન કર્યું છે એ ગિરિરાજ બાબા આપણું રક્ષણ કરશે. આવો ભેગા મળી ગિરિરાજજીના શરણે જઈએ. મમ પ્રભુ શ્રી ગિરિરાજ વ્રજાંગના વૃંદ સદા વિહારી અંગૈર ગુહાગાર તમોપહારી ક્રીડા રસાવેશ તમોભિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજ. એવા મારા પ્રભુ સર્વે વ્રજભક્તોને શરણે બોલાવ્યા છે. ચતુર્ભુજ રૂપ પ્રભુએ ધારણ કર્યું છે. એક ભુજાની કનિષ્ઠા ઉપર વામ ભુજાની ગિરિરાજજીને ધારણ કર્યા. બીજી ભુજામાં શંખ લીધો છે. શંખ એ જલનું આધિદૈવિક સ્વરૂપ છે. એટલે જેટલી વર્ષા થાય છે ઠાકોરજીએ શંખમાં શોષી લીધું. અને જ્યારે બ્રજભક્તો શરણે આવ્યા છે, પ્રભુને થયું ભૂખ તરસ વગર આ લોકો કેમ રહેશે? બેભાન ભૂલાવું અને અધર પર વેણુ પધરાવી ઠાકોરજીએ વેણુના નાદ કર્યા. અને વેણુનો સ્વર એવો રેલાયો, બેભાન ભૂલી ગયા બ્રજભક્તો. 7 દિવસ ક્યાં જતા રહ્યા ખબર ન પડી. 7 દિવસ મધવા પછી હાર્યો ગોસુત શૂન્ય ન ભીનો. અરે વાછરડાનું સિંગડું ભીગનું ના કરી દીધું. પહેલા તો બધા જ બ્રજભક્તો એમ થયું કે એકલો લાલન 7 વર્ષનો આટલા મોટા ગિરિરાજજીને કેમ ધારણ કરશે? લાકડીઓ લઈને આવી ગયા અને બધાએ લાકડી લગાવી દીધી. હા કનૈયા અમને પકડલી હોય તું છોડ દે. ઠાકોરજીને થયું હજી સાધન બળનો અહંકાર લાગે. ધીમે રહીને હાથ નીચે લીધો ને ગિરિરાજજી તો નીચે આવવા લાગ્યા. અરે લાલા પકડ. ઠાકોરજીએ ફરી ગિરિરાજજીને ધારણ કર્યા. સાધનો છૂટ્યા. કહ્યું મહાપ્રભુજી સુબોધની આજ્ઞા કરે છે 7 દિવસમાં 7 પ્રકારના અન્યાશ્રય વ્રજવાસીઓને હતા એ ઠાકોરજીએ છોડાવી દીધા. અનન્ય આશ્રય સિદ્ધ કરાવ્યો. એટલું સમજાઈ ગયું કે પ્રભુ સિવાય અમારો બીજો કોઈ સહારો નથી, અથવા પ્રભુ સિવાય અન્ય કોઈનો સહારો કામ આવ્યો નથી. કોઈ ભલે આપે ખરા, કોઈ મદદે આવે ખરા, પણ પ્રભુના શરણે સિવાય આ જીવનું કલ્યાણ નથી. એટલે 7 પ્રકારના અન્યાશ્રયો એમને લાગેલા હતા. એની પણ ચર્ચા મહાપ્રભુજીએ કરી. બધા જ અન્યાશ્રયો છૂટી ગયા. અનન્યતા એ ભક્તિની શરત નથી, એ પ્રેમનો સ્વભાવ.
પ્રેમની શરત અનન્યતા નથી હોતી, એનો સ્વભાવ હોય છે, એનો નેચર હોય છે. એક વર્યો ગોપી જન વલ્લભ. અને સીધી વાત છે, 10 જગ્યાએ 10 ફૂટ ખાડો ખોદો તો પાણી ના નીકળે, એક જગ્યાએ 100 ફૂટ ખોદો તો પાણી નીકળે. મન એક છે, ઉદ્ધો મન ન ભયે 10-20, એક હુતો સો ગયો શ્યામ સંગ ઓ આરાધે. અને એટલા માટે ભક્તિનો વિસ્તાર નહીં વધારવો, ભક્તિનું ઊંડાણ વધારવું. ઘણી વાર લોકો આ ફોટો લઈ આવો, પેલો ફોટો લઈ આવો, આ મૂર્તિ લઈ આવો, પેલી મૂર્તિ, એવા પોતાના મંદિરો ભરી દે કે થોડુંક હલાવ તો 2-4 દેવતાઓ તો ગબડી પડે. અરે એક ઠાકોરજીમાં બધા જ વિરાજે. જુદું જુદું કરવા જશો 33 કોટી દેવતા છે, ઘરમાં કયો કલર કર્યો છે એ ખબર નહીં પડે, બધાના ફોટા લાવવા જશો. પણ મૂળમાં પાણી નાખીએ તો બધા પત્તા લીલા થઈ જાય. જગત વૃક્ષ તેનું મૂળ હરી, મૂળ પોષે વૃક્ષ પોષાય, પ્રત્યેક શાખા જળ સિંચીએ જેથી તરુવર તૃપ્તિ ન થાય. મૂળમાં પાણી નાખો તો બધું લીલું થઈ જાય. જા પર કૃપા રામ કી હોઈ, તા પર કૃપા કરે સબ કોઈ. જેને ઠાકોરજીને રાજી કરી લીધા ને એના પર બધાએ રાજી થઈ જાય. અને એટલા માટે જે તમારા ઈષ્ટ છે, જે તમારા સેવ્ય છે, એને પ્રસન્ન કરવાની કોશિશ કરો. એવું જરૂરી નથી કે બહુ વધારે કરો એટલે વધારે બધા રાજી થઈ જાય, પણ એકમાં ઊંડા ઉતરો ને તો બધા પ્રસન્ન થાય. જો ને દેવકીજીના ગર્ભમાં પ્રભુ આવ્યા તો બધા દેવી દેવતાઓએ પુષ્પ વર્ષા કરી. એમ જ્યાં તમારી શ્રદ્ધા હોય, જે તમારા ઈષ્ટ હોય એને પૂર્ણ પ્રેમે ભજો, સંપૂર્ણ ચેતના સાથે ભજો. એ રાજી થશે તો બધાએ રાજી થશે. બ્રહ્મ સંબંધ લીધો, ઠાકોરજીને કહ્યું કે હું તમારો થયો છું, તો એના થઈને બતાવજો. અને પ્રભુને ભજો છો ને તો શાસ્ત્ર એમ કહે છે કે બધા જ પ્રસન્ન થાય છે. જે ઠાકોરજીને ભજતો હોય ને એના પર બધા દેવી દેવતાઓના આશીર્વાદ સહજમાં એને મળે. અને એટલા માટે સન્માન તો બધાનું છે, આદર તો બધાનું છે, પણ ક્યાંક આપણી નિષ્ઠા પણ જગાવવી જોઈએ. અને આમ સર્વ અન્યાશ્રયોને છોડાવી અનન્યતા ભક્તિ પ્રગટાવી છે. ઇન્દ્ર હાર્યા છે, દંડવત કરતા કરતા આવ્યા છે, પ્રભુનો અભિષેક કરાવ્યો. બોલો ગોવિંદ ભગવાન. ગોવિંદ નામ પરમાત્માનું પડ્યું છે, ક્ષમા આપી છે ઇન્દ્રને. અને આમ ઇન્દ્રમાન ભંગની લીલાનું વર્ણન કર્યું. આગળ રાસ પંચાધ્યાયની કથા આવી. 5 અધ્યાયમાં રાસની કથા છે એટલે એને કહેવાય રાસ પંચાધ્યાય. ભાગવતજી અનુસાર 29 થી 33 અધ્યાય અને સુબોધની 1026 થી 3 અધ્યાય પ્રક્ષિપ્ત છે. આ 5 અધ્યાયમાં ભગવાને જે વ્રજભક્તો સાથે રાસ કર્યો એની કથા છે. કેટલીક લીલાઓ અધિકારીની લીલાઓ, એના માટે અધિકાર છે, અને જેનો જેવો અધિકાર એવો ઉપદેશ કરવો જોઈએ, એમ શાસ્ત્રની આજ્ઞા છે. કોઈ નાનું બાળક પૂછે કે કાર કેમ ચાલે તો આપણે સ્ટેરિંગ બતાવીએ. એનાથી મોટો કોઈ પૂછે કેમ ચાલે તો પેટ્રોલ. કોઈ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ ભણતું હોય તો એને આખી એન્જિનિયરિંગ સમજાવે. એમ જ્યાં જેનો જેવો અધિકાર એવો ઉપદેશ કરવો જોઈએ. આ રાસ પંચાધ્યાયની કથા એ કેવળ કોઈ સ્ત્રી પુરુષના નૃત્યની કથા નથી, એ જીવાત્મા અને પરમાત્માની કથા છે. કારણ ગોપી એ કોઈ સ્ત્રીનું નામ નથી, ગોપી એ અવસ્થાનું નામ છે. વૈષ્ણવ એ પણ કોઈ વ્યક્તિના નામ નથી, કોઈ જ્ઞાતિના નામ નથી. કોઈ વૈષ્ણવતા હું એમ માનું છું કે માનવતાની આધ્યાત્મિક ઊંચાઈનું નામ વૈષ્ણવતા છે.